ભાવનગરમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપી કચેરીએ આયોજિત આ મેડિકલ કેમ્પમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક અને જનરલ સર્જન ડોક્ટરોએ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોની તબીબી તપાસ કરી હતી. આ મેડિકલ ચેકઅપ દરમિયાન બીપી, શુગર, હાર્ટ, ઘૂંટણનો ઘસારો તથા કમરમાં ગાદીના ઘસારાના દર્દીઓ જોવા મળ્યા હતા. આ કેમ્પમાં સવારથી બપોર સુધીમાં 150 જેટલા દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. ભાવનગર જિલ્લા પોલીસ અધિકારીઓ, એમના પરિવારજનો તથા એમના અધિકારીઓના સહયોગથી સોલ હોસ્પિટલે એમની હેલ્થને ધ્યાનમાં રાખીને કે જે પોલીસ કર્મીઓ દિન રાત ભાવનગર જિલ્લાના પરિવારોનું ધ્યાન રાખતા હોય છે પોતાની શરીરની ચિંતા કર્યા વગર, બરાબર, તો એમની ચિંતાના એક ભાગ સ્વરૂપે સોલ હોસ્પિટલે એમની ધ્યાન રાખીને એક હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલું છે, જેમાં આપણે જનરલ ફિઝિશિયન, યુરોલોજીસ્ટ, ઓર્થોપેડિક અને જનરલ સર્જન ડૉક્ટરનું રૂટીન ચેકઅપ રાખ્યું છે, જેથી એ લોકોને આઈડિયા આવે કે ભવિષ્યમાં થનારી કોઈ બી શારીરિક તકલીફને લઈને પૂર્વ અનુમાન કરીને એનું નિવારણ સારી રીતે થઈ શકે. કે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, મેડિસિન આ બધાને ડૉક્ટરને સાથે લઈને એક મેગા લેવલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલમાં જેમ સાહેબે કીધું, આશરે ઘણા બધા પેશન્ટ્સ જેવા જેમને કે ઘૂંટણનો ઘસારો, ઘણા બધા પેશન્ટ એવા છે જેમને ડાયાબિટીસ, બીપી આ બધા પ્રોબ્લેમનું એક સચોટ એનું ડાયગ્નોસિસ થાય અને આગળ એને કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મારી ફિલ્ડ જે ઓર્થોપેડિક છે એના વિશે કહીશ કે એમાં મોસ્ટ કોમન જે બીમારીઓ કે જે હોય છે એ ઘૂંટણના ઘસારા, કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ઘૂંટણના ઘસારા હોય છતાં એમનું ટ્રીટમેન્ટ ચાલતી ન હોય. અને બીજું જે છે એ સ્પાઇનના પ્રોબ્લેમ, કે કમરના ગાદી ખસી ગઈ હોય અથવા કમરનો લાંબા સમયનો દુખાવો હોય. તો મોસ્ટલી આ બે રોગના બહુ વધારે પડતા પેશન્ટ્સ જોવા મળે છે આ કેમ્પમાં.